વડોદરામાં ખંડેરાવ માર્કેટ વિસ્તારને કેટલાક માથાભારે તત્વોએ માથે લીધો હતો અને હાથમાં ચાકુ અને દારૂની બોટલ સાથે જાહેરમાં મારામારી। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। એક તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ વડોદરા શહેરમાં નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે અસામાજિક તત્વો તાજેતરમાં મધ્યરાત્રિએ ખૂની ખેલ કરવા તીક્ષ્ણ હથિયારો સાથે શહેરના રાજમાર્ગ ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા છે। જ્યારે 24 કલાક ધમધમતા વિસ્તારમાં પણ નાગરિકો રાત્રિના સમયે સુરક્ષિત નથી તેવું એક જીવતું ઉદાહરણ ગત રાત્રિના સમયે જોવા મળ્યું હતું। શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર મધ્યરાત્રિથી બહારથી વેપારીઓ ફળ અને શાકભાજી લઈ આવતા હોય છે। આ વિસ્તારમાં રાત્રિના સમયે સતત ચહેલ પહેલ રહે છે, પણ અહીંના લોકો અસામાજિક તત્વોના દહેશત હેઠળ વેપાર કરવા મજબૂર બન્યા છે। તાજેતરમાં રિક્ષામાં આવેલા નશામાં ધૂત કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો। હાથમાં ચાકુ અને શરાબની બોટલ સાથે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। નશામાં છાટક બનેલા અસામાજિક તત્વોને સમજાવવા માટે સ્થાનિક રાહદારીઓએ પણ હાથ જોડવા પડ્યા। આ દરમિયાન મુખ્ય રસ્તા પર હુમલાની ઘટનાના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી। પોલીસને જોઈને અસામાજિક તત્વો શાંત થઈ ગયા હતા। હાલ તો પોલીસે તોફાની તત્વોની નવાપુરા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।